જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગ્રેવી મંચુરિયન. મંચુરિયન ગ્રેવી વઘારવા માટે આપણે કોબીજ, ગાજર, કેપ્સિકમ, લીલી ડુંગળી, લસણની પેસ્ટ, સોસ, ચીલી સોસ, સોયા સોસ, કાળા મરી પાવડર, મીઠું, આદુ અને કોર્નફ્લોર. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આદુ નાખીશું. આપણે કોબીજ લઈશું. મીઠું નાખીશું. થોડો કાળા મરીનો પાવડર નાખીશું. થોડી આદુની પેસ્ટ નાખીશું. થોડી લસણની પેસ્ટ નાખીશું. થોડો સોયા સોસ નાખીશું. ને બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે એમાં મેદો એડ કરીશું. ચોખાનો લોટ એડ કરીશું અને કોર્નફ્લોર લઈશું. કોર્નફ્લોર થોડો આપણે રહેવા દઈશું. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરશું. હવે આપણે બધું એને હાથેથી કરી દઈશું સરખી રીતે. હવે આપણે એમાં 1 ચમચા જેટલું પાણી એડ કરીશું. હવે આપણે આ તૈયાર થઈ ગયું છે લોટ. હવે આપણે એના બોલ્સ બનાવીશું. બધા બોલ્સ આપણા રેડી થઈ ગયા છે. હવે તળવા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બહુ ફૂલ તાપે નથી તળવાના, નહીતર એ અંદરથી કાચા રહે. હવે આપણે આને થોડી વાર આવી રીતે થવા દઈશું. પછી આને આપણે પલટાવીશું. હવે આપણે એને પલટાવી લઈશું. ગરમ થઈ ગયું છે. આપણે એમાં લસણ નાખીશું. હવે આદુ નાખીશું. હવે આમાં આપણે ડુંગળી એડ કરીશું અને આ બધું આપણે ફૂલ ગેસ ઉપર જ કરવાનું છે. ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે. હવે આપણી ડુંગળી થઈ ગઈ છે. આપણે એમાં કોબીજ એડ કરીશું અને ગાજર એડ કરીશું.
હવે આપણે એમાં કેપ્સિકમ એડ કરીશું. અને આ બધી પ્રોસેસ આપણે ફૂલ ફ્લેમ ઉપર જ કરવાની છે. હવે આપણે એમાં કાળા મરીનો પાવડર નાખીશું. આપણે સોયા સોસ, ચીલી સોસ, ટોમેટો કેચઅપ, સ્વાદ મુજબ મીઠું, આપણે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈ એમાં થોડું પાણી નાખી અને એને પેસ્ટ જેવી બનાવી દઈશું. ઢીલી એકદમ. કોર્નફ્લોરને પાણીમાં સરસ મિક્સ કરી લીધો છે. આપણે એને આમાં એડ કરી દઈશું. અને આપણે એમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. આપણે ગ્રેવી મંચુરિયનમાં ગ્રેવી તમારે જેવી થીક જોતી હોય એ પ્રમાણે પાણી એડ કરી શકો. આપણે આમાં હજી 1/2 ગ્લાસ જેવું પાણી એડ કરીશું, કારણ કે મંચુરિયન નાખીશું એટલે મંચુરિયન બધું પાણી શોષી લેશે. 1/2 ગ્લાસ પાણી એડ કરીશું. અને હવે આપણે એમાં મંચુરિયન એડ કરીશું. મંચુરિયન બધા એડ કરી દઈશું. હવે આપણી ગ્રેવી અને જાડી અને થીક થઈ ગઈ છે, રેડી છે. હવે આપણે એમાં લીલી ડુંગળીના પાન નાખીશું. હવે આપણું ગ્રેવી મંચુરિયન તૈયાર છે ને એકદમ સરસ ગ્રેવી સાથે આપણું મંચુરિયન ગ્રેવી રેડી છે.